म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુથી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુથી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે અને પછી તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે। પ્રોટોન VPN ને કનેક્ટ કર્યા પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ તો વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમારા ઉપર જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારે શું કરવાનું છે, તમારે જેના પણ ફોટામાં વિડીયો બનાવો તમારા ફોટામાં બનાવો, કોઈ ફ્રેન્ડના ફોટામાં બનાવો અથવા જેના પણ તમારા ફોટામાં વિડીયો બનાવવાનો એ તમારો ફોટો લઈ લેવાનો છે, બરોબર। તો અહીંથી આપણે ફોટો એક સિલેક્ટ કરીશું। તો સૌથી પહેલા આપણે ફોટા થોડુંક લોડિંગ લેશે, તો લોડિંગ આપણે થઈ જવા દઈએ ને પછી આપણે કોઈ પણ એક ફોટાને સિલેક્ટ કરી લઈએ, બરોબર। તો અહીંયા આપણે એક આ ફોટો છે તમે જોઈ લો, આ એક ફોટો છે તો એને આપણે એડ કરી છે એટલે આપણો ફોટો અહીંયા કંઈક કાઢે આવી જશે। પછી તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ લો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે એક્સેપ્ટ રેશિયો, તેના પર ક્લિક કરી 9:16 સિલેક્ટ કરી રાઈટ કરી લેવાનું છે અને પછી તમારે આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, કંઈક આ રીતે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જો જરાક ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા ફોટા લેવાનું છે તો આપણે કંઈક કાંતે ખેંચી લઈશું, કંઈક 30 સેકન્ડ આસપાસ કરી લેવાનું છે, બરોબર। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે તમારે શું કરવાનું છે વોલ્યુમ પર ક્લિક કરી એડ વોલ્યુમ આવી જવું છે અને વિડીયોવાળા સેક્શન જઈ સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે અહીંયા ડેમો વિડીયો તમારે એડ કરવાનો છે, બરોબર। તો અહીંયા આપણે વિડીયોમાં આવી જઈશું અને એડિટ કરો ડેમો વિડીયો અહીંયા તમે જોવા મળશે। તો આ ડેમો વિડીયો છે આપણે ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી છે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન પર આપેલ છે, તો જાઓ ફટાફટ ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જાઓ, ત્યાં તમને આ વિડીયો જોવા મળી રહેશે। તો ત્યાંથી ડાઉનલોડ કરી તમારે આને એડ કરી લેવાનું છે। એડ કરશો તો કંઈક કાલે આપણો ડેમો વિડીયો આવી જશે, તો આની સાઈઝ આપણે થોડીક નાની કરીને નીચે તમારે કંઈક કાલે સેટ કરી લેવાનું છે। પછી ઓલે વિડીયો છે એના પર ક્લિક કરી તમારે નીચે આવી જવાનું છે ને એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરશો એટલે વિડીયોની અંદરથી સોંગ આપણું અલગ થઈ જશે, એટલે કે એક્સટ્રેક્ટ થઈ જશે। પછી તમે જોશો કંઈક કાલે આપણું સોંગ આવી જશે। તો હવે તમારે જે આપણે મેન ફોટો છે એના પર ક્લિક કરવાનું છે અને લાસ્ટમાં આવી જવાનું છે અથવા કોઈ પણ જગ્યાએ તમારા માર્ક્સવાળું ઓપ્શન ગોતી લેવાનું છે, બરોબર। એ નીચે તમને જોવા મળી રહેશે, તો માર્ક્સવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, અહીંયા તમને ઘણા બધા છે તે માર્ક્સ જોવા મળી રહેશે, બરોબર। તો અહીંયા જે સૌથી પહેલો હોરિઝોન્ટલ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, કંઈક આ નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે। તો બે ફિંગરથી તમારે રોટેટ કરીને કંઈક આ તમારે રોટેટ કરી લેવાનું છે, બરોબર। તો અહીંયા આપણે સરખી રીતે રોટેટ કરી લઈએ, સૌથી પહેલાં તો 90 ડિગ્રી, બરોબર। આ રીતે 90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા જોઈ લો નીચે ઇન્વર્ટ લખ્યું છે, ઇન્વર્ટ કરશો આપણો ફોટો આ બાજુ આવી જશે તમે અને પેલી સાઈડથી કટ થઈ જશે। પછી તમારે રાઈટ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ફરીથી એડ વોલ્યુમ પર ક્લિક કરવાનું છે, વોલ્યુમમાં જવાનું છે અને ફોટાવાળા સેક્શનમાં જઈ અહીંથી તમારે એક ફોટાને એડ કરવાનું છે, પીએનજી ફોટો, બરોબર। સોંગનો આપણે જે હતો તે, બરોબર। તો એ ફોટાને આપણે ગોતી લઈશું, સૌથી પહેલા ફોટો તમે જોઈ શકો છો, બરોબર। જે પણ તમારે સ્ટાર્ટિંગમાં સોંગ લગાવો એ સોંગનો ફોટો તમારે એડ કરી લેવાનો છે, બરોબર। તો એ આપણે સોંગ આપણે આ રાખેલું છે તો એનો ફોટો આપણે અહીંયા એડ કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, આ રીતે ફોટો આવી જશે। હવે તમારે અહીંયા આગળ એક બીટ આવશે, ત્યાં સુધી તમારે બીટમાં ગોતી લેવાનું છે, જોઈ લો, બરોબર। અહીંયા આપણે એક બીટ આવે છે, અહીંયાથી સોંગ આપણું બદલાય છે, તો ત્યાં તમારે શું કરવાનું છે, આ રીતે આવી જવાનું છે ને ત્યાંથી તમારે ફોટાને કટ કરી લેવાનું છે, બરોબર। કટ કરી આ ફોટાને તમારે કરી લેવાનું છે
ડુપ્લિકેટ, બરાબર. તો સૌથી પહેલાં ફોટાને કરી લઈશું આપણે ડુપ્લિકેટ. તો અહીંયા ડુપ્લિકેટ કરશું. પછી ડુપ્લિકેટ ફોટા પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે આવી જવાનું છે વોલે ઉપર. તો વોલે ઉપર ક્લિક કરશો એટલે ફોટો વોલેમાં આવી જશે. તો એ જ ફોટાને તમારે ડ્રેગ કરવાનું છે ને આ રીતે, અને જ્યાં જગ્યાએ આપણે કટ લગાવશું તે જગ્યાએ તમારે ફોટાને લાવી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો આપણે સરખી રીતે અહીંયા આવી જશે. અહીંયા ઓલેમાં આવી જઈશું આપણે. તો આ રીતે આવી જશે. અને મિત્રો સૌથી તો તમને જણાવી દઉં મિત્રો, તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. ભાઈ ને બોલા કરને કા તો કરને કા. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો. સૌથી પહેલાં શું કરવાનું છે, આપણે અહીંયા તમે જોઈ લો નીચેવાળો જે ફોટો છે એના પર ક્લિક કરવાનું છે અને ફરીથી આપણે જે માર્ક્સ વાળો ઓપ્શન હતું એના અંદર આવી જવાનું છે. અને અહીંયા તમારે શું કરવાનું છે, જે ઇનોટો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે કે કાલે આપણો ફોટો આખો થઈ જશે. હવે ફોટોને આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કરવો પડશે. એના માટે શું કરશું, અહીંયા તમારે આવી જવાનું છે વોલે ઉપર ક્લિક કરી એડજસ્ટની અંદર. અને અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે જે સેચ્યુરેશન વાળો ઓપ્શન છે તમે જોઈ લો, અહીંયા તમને બતાવી દઉં આ સેચ્યુરેશન વાળો ઓપ્શન. તો એના પર ક્લિક કરી અને -50 કરી લેવાનું છે. એટલે આપણો ફોટો એ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું ને આપણે જે સોંગનો ફોટો એડ કર્યો હતો એ ફોટા પર ક્લિક કરવાનું છે અને લેન્થ તમારે જે આપણે કટ લગાવ્યો એ જગ્યાએ સુધી તમારે ખેંચી લેવાનું છે, બરાબર. અને સોરી મિત્રો, આની સોંગ તમારે લેન્થ છે તમારે જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, બરાબર. કંઈક આ રીતે કરી દેવાનું છે. તો બધા ફોટા આપણે સરખી રીતે અહીંયા ક્રોપ કરી લઈશું આ રીતે, બરાબર. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયા તમારે જવાનું છે એડ ટેક્સ્ટની અંદર. એડ ટેક્સ્ટની અંદર જશું એટલે તમને ઘણા બધા એવા ટેમ્પલેટ જોવા મળશે જે તમારે અલગ અલગ સ્ટાઇલની અંદર લખવા હોય, બરાબર. તો આની અંદર તમને ઘણા બધા જોવા મળશે, જે પણ તમને પસંદ આવે લગાવી શકો છો. આપણે આ લગાવેલું છે અહીંયા ઇફેક્ટની અંદરથી, બરાબર. ઇફેક્ટની અંદરથી આપણે ટેક્સ્ટ ઇફેક્ટ લગાવી છે. કઈ લગાવી છે એ તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય, અથવા તમને એવું લાગતું છે કે તમે લગાવો છો બીજી તમને બતાવો છો બીજી, તો એવું કંઈ નથી. આપણે જે લગાવી છે તમને રિયલમાં બતાવી છે. તો આર્ટવાળી તમે જોઈ શકો છો. આજ આપણે ટેક્સ્ટ ઇફેક્ટ લગાવી છે. તો આપણે લગાવી લેવાનું છે 11 AM, બરાબર. એટલે સવારનો ટાઈમ તમારે લગાવી લેવાનું છે અને એને તમારે અહીંયા ટ્રેક કરીને સરખી રીતે તમારે સેટ કરી લેવાનું છે. પછી રાઈટ કરી લઈશું ને પછી આ જે ટેક્સ્ટવાળી લેયર છે એની લેન્થ આપણે કરી દઈશું સોંગની લેન્થ છે ત્યાં સુધી. પછી આને કરી લઈશું આપણે ડુપ્લિકેટ આ રીતે ડુપ્લિકેટ કરી લેવાનું છે. પછી જ્યાં સુધી આપણે કટ લગાવ્યું છે ત્યાં આવી જવું છે, ઓલેમાં જવું છે, એડ ઓલેમાં જવું છે. ફોટોમાં જઈ તમારે શું કરવું છે, જે બીજો ફોટો છે તો આ ફોટો પર તમારે એડ કરી લેવાનું છે. અને મિત્રો જે આ ફોટા છે તમને ક્યાં જોવા મળશે, આપણે ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાં જોઈન થઈ જજો, ત્યાં તમને બંને ફોટા જોવા મળી રહેશે, બરાબર. તો આ રીતે તમારે સરખી રીતે સેટ કરી લેવાનું છે. પછી જે આપણે ટેક્સ્ટમાં આવી જઈશું, અહીંયા ટેક્સ્ટમાં જવું છે ને જે ડુપ્લિકેટ લેયર કરી હતી એને કટ છે ત્યાંથી તમારે તે સ્પ્લિટ કરી લેવાનું છે ને આગળનો ભાગ હતો એને આપણે કટ કરી લઈશું, બરાબર મિત્રો. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરે તો ફોલો કરી દેજો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલામાં ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. હવે આપણે શું કરશું, જ્યાં ટેક્સ્ટ છે એને ડ્રેગ કરી આપણે બાજુની સાઈડ લાવી દેવાનું છે, બરાબર. અને અહીંયા સ્ટાઇલની અંદર જઈ તમારે આની અંદર જે AM છે એની જગ્યાએ આપણે કરી લેવાનું છે PM, એટલે કે રાતનો ટાઈમ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે કરી લઈશું PM, બરાબર. આ રીતે PM કરીને રાઈટ કરી લેવાનું છે એટલે આ રીતે કમ્પ્લીટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, હવે સ્ટાર્ટિંગમાં આવી જઈશું અને આપણે આવી જઈશું નીચે ઇફેક્ટમાં વુડ ઇફેક્ટની અંદર. અને અહીંયા તમે જોઈ લો એક તમને હાલો બ્લર કરીને એક ઇફેક્ટ જોવા મળશે તો એને કરી લેવાનું છે, સેટિંગ કરી લેવાનું છે. હવે તમે જોઈ લો કંઈક લાગશે તો એમાં તમારે શું કરવાનું છે, ઇફેક્ટ ઉપર ક્લિક કરી ઓબ્જેક્ટમાં જવાનું છે ને ઓલ તમે જોઈ લો. પછી તમારે શું કરવાનું છે, આપણે જે બીજો ફોટો લગાવ્યો છે નીચે ઓલે વાળો એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે આવી જવાનું છે એનિમેશનની અંદર અને અહીંયા તમારે આની અંદર એક એનિમેશન લગાવવાનું છે, બરાબર. જે જ્યાંથી સોંગ બદલાય છે તે જગ્યાએ તો ત્યાં આપણે લગાવવાનું છે રોક વર્ટિકલવાળી ઇફેક્ટ. તો રોક વર્ટિકલ એનિમેશન અહીંયા લગાવી લેવાનું છે કંઈક આ રીતે. પછી તમે જો લો કંઈક આ રીતે કામ થઈ જશે તો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો સૌથી આપણે જે ઓલે વિડીયો ડેમો એડ કરી દો એને આપણે ડિલીટ કરી દઈશું કંઈક આ રીતે થઈ જશે, બરાબર મિત્રો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીધું, બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ લો જે આપણી લેયર છે થોડીક આગળ પાછળ છે એટલે અહીંયા પાછળથી જતું રહેશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો.
કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલા તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. જોઈ શકો છો આ તે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો આને તમારા ઉપર એક્સપોર્ટ પર ક્લિક કરી અને ફૂલ કરી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા ન્યૂઝ સુધી, ત્યાં સુધી જય માતાજી.